નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના લોકો માટે તેમના કામ પર વધુ ધ્યાન આપવું વધુ સારું રહેશે. કોઈ કારણોસર આજે તમારે પોતાના પર નિયંત્રણ રાખવું પડશે અને ઘણા લોકો માટે દિવસભર આળસનું વાતાવરણ રહેશે. તમારી મુશ્કેલીઓ નાના તણાવને કારણે છે અને સાંજે ઘરે વધુ સમય વિતાવવાની તમારા પરિવારને સારું લાગશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત સમયપત્રકવાળો રહેશે. સાંજ સુધીમાં તમને સારા સમાચાર મળશે અને તમને ફાયદો પણ થશે. વ્યાવસાયિક બાબતોમાં આજે તમારે સાવધાની રાખવાની જરૂર છે અને આનાથી તમે સંભવિત નુકસાનને ટાળી શકશો. આજે રોકાણ કરવાથી તમારે માટે ફાયદો થઈ શકે છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ રોમાંચક રહેશે. બપોર સુધીમાં તમને કોઈ ચોક્કસ બાબત વિશે જણાવવા માટે ફોન કરી શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે તો તેમને ફાયદો થશે અને ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાયમાં નવી ટેકનોલોજી અપનાવી શકે છે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ રહેશે. એક જ રણનીતિ પર કામ કરવાથી ખૂબ જ ફાયદો થશે અને આજે કોઈ પણ જોખમી પગલું ભરવાનું ટાળો. આનાથી પાછળથી સમસ્યાઓ થઈ શકે છે અને તમારા કૌટુંબિક હરીફો થોડા સમય માટે પોતાનો અવાજ ઉઠાવી શકે છે. સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. જો તમારા મનમાં કોઈ નવી વાત કે વિચાર આવે તો તરત જ આગળ વધો. તે ચોક્કસપણે તમને ફાયદો કરાવશે અને સંબંધીઓ સાથેની જૂની ફરિયાદો ઉકેલવાનો આ યોગ્ય સમય છે. મિત્રો સાથે સમય વિતાવવાથી તમને ફાયદો થશે અને કોઈ પણ કારણોસર આજે પરિવારના સભ્યો સાથે દલીલ થવાની શક્યતા છે, પણ શક્ય હોય એટલા વિવાદ ન થાય તેના માટે પ્રયાસો કરવા. કન્યા રાશિના જાતકોના આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. માનસિક કાર્ય અને તમને લાભ અપાવશે જેનાથી તમને અપરંપાર ખુશી મળશે. લાંબા સમયથી ચાલી આવતા તણાવ પર ઓછા થશે અને જો તમે બીજાઓને મદદ કરશો તો બીજાઓ પણ તમારી મદદ માટે આગળ આવશે. પ્રામાણિકતાથી કરવામાં આવેલું કોઈ પણ કાર્ય તમારા માટે ફળદાયી રહેશે. તુલા રાશિના જાતકોનો આજનો દિવસ પહેલા ભાગમાં ફોન કોલ્સ દ્વારા સારા સમાચાર સાંભળવા મળશે અને ઓફિસના સાથીદારો પર ટીમ વર્કથી ખુશ થશે. જો કે તમારે વ્યવહારો અને વ્યવસાય સંબંધિત કાર્યોમાં સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તેમાં થોડું જોખમ સામેલ હોઈ શકે છે. તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન આપવાની જરૂર છે અને આજનો દિવસ રોમાન્સથી પણ સારો રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોને આજે પહેલાના ભાગમાં વધુ મહેનત કરવી પડશે અને સાંજ સુધીમાં તમને નફો કમાવવાની ઘણી તકો મળવાની છે. આ સમય દરમિયાન તમારે મુસાફરી કરવાની પણ તકો મળશે અને આવી સ્થિતિમાં તમારે તૈયાર રહેવાની જરૂર છે. આજે સાંજે આવી જ તકો મળી શકે છે અને પાર્ટીમાં કેટલાક સારા અને પ્રભાવશાળી લોકોને મળશો. આનાથી કોઈ ખાસ કામની ચિંતા પણ દૂર થશે. ધન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમારે આનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. કામ પર સાથીદારો સાથે દલીલ ટાળો અને આજે તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે. મુસાફરીના કારણે તમને કોઈ મહત્વનું કાર્ય પૂર્ણ કરવામાં મદદ મળશે અને તમે કોઈ ચોક્કસ પ્રયાસમાં સફળ થશો. નાણાકીય બાબતોમાં અનુભવી લોકોની સલાહ લેવી ફાયદાકારક રહેશે. મકર રાશિના જાતકોને આજે કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને આજે તમારા કામકાજમાં સ્થિતિમાં સુધારો થશે. વ્યવસાયમાં નફાની અપેક્ષા છે અને તમને તમારા લગ્ન જીવનમાં પણ સફળતા મળી રહી છે. દિવસભર ઘણા બધા કામ કરવાના હોય છે, પણ તમારે નક્કી કરવાનું હોય છે કે કયા કામ કરવા અને કયા ન કરવા. કુંભ રાશિના જાતકોને આજે ટીમ સાથે રહીને કામ કરવાની જરૂર પડશે. ઓફિસમાં તમારા સાથીદારો સાથે મળીને કામ કરવાથી સકારાત્મક પરિણામ મળશે. વાતચીતનો કોઈ નવો વિચાર જન્મી શકે છે જે ભવિષ્યમાં નફાકારક રહેશે. મિત્ર માટે ભેટ ખરીદતી વખતે તમારા ખિસ્સાનું ધ્યાન રાખો. મીન રાશિના જાતકોનો આજનો દિવસ ધીમો પડી શકે છે. ધીમે ધીમે આગળ વધવું ફાયદાકારક રહેશે. જો તમે પ્રયાસ કરતા રહેશો તો બાકી રહેલા કાર્યો પર પૂર્ણ થશે.
સતર્કતા સાથે તમે તમારા કામમાં મન પરોવો, તેનાથી આનંદ પણ મળશે અને હાલમાં આ સંઘર્ષનો છેલ્લો તબક્કો મળી શકે છે. બહાર પૈસા ખર્ચવાને બદલે ખાસ કરીને તમે તમારા પરિવાર સાથે સમય વિતાવો અને આજે તમારા ખર્ચા વધવાની શક્યતા છે.